ઇસ્કોનના સંસ્થાપક ફાઉન્ડર આચાર્ય શિલા પ્રભુપાદના ગુરુ ભક્તિ સિદ્ધાંતા સરસ્વતી ઠાકુર મહારાજે 64થી પણ વધારે ગૌડીય મઠની સ્થાપના કરી અને આજે આપણે માયાપુરમાં આ બધી જગ્યાએ જઈશું અને દર્શન કરીશું. હરિબોલ. વિન્ડો ઓપન કરો અને સૌથી સરસ વ્યૂ મારી બારીમાંથી આ મળતું મને ડેલી. ચોથા માળે રહેતા પણ બારીમાંથી હંમેશા ડોમ દેખાય એટલે ખૂબ જ આનંદ. નીકળી ગયા પંચતત્વના દર્શન કરવા માટે. ખૂબ જ સુંદર વસ્ત્ર ગાર્લેન્ડ્સથી ભગવાન તૈયાર હતા અને દર્શન આપતા હતા. એની સાથે અષ્ટ સખીસ અને રાધા માધવ પણ એટલા જ સરસ દર્શન આપી રહ્યા હતા અને અમે બધા જ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. નરસિંહદેવની બ્લેસિંગ્સ લીધી અમે કે વિઘ્ન ના આવે અમારી યાત્રામાં અને નીકળી પડ્યા ગોવિંદાસ તરફ. ભૂખે પેટ ભજન ના હોય એ તો સાચી વાત છે, એટલે સરસ મજાનું ગરમ ગરમ મહાપ્રસાદ બ્રેકફાસ્ટ કરીને નીકળી ગયા અમે ચૈતન્ય મઠમાં. ભક્તિ સિદ્ધાંતા સરસ્વતી ઠાકુર મહારાજની સમાધિ, તેમનું દિવ્ય શરીર અહીંયા જ છે અને બધા જ ભક્તોએ અહીંયા બેસીને ભજન ગાયું. ગુરુદેવ કૃપા બિંદુ દિયા. ગુરુની કૃપા હોય તો જ કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ શકે અને અહીંયા તેમણે ગંધર્વિકા ગિરિધારી વિગ્રહની સ્થાપના કરીને સેવા પૂજા કરી હતી. એમની સામે બેસીને અમે વધારે ભજન ગાયા. તો ફટાફટથી તમે સબસ્ક્રાઇબ કરી નાખો, હજી ઘણી બધી યાત્રા બાકી છે. લાઈક કરજો. 500થી વધારે લાઈક આવ્યા તો ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થાનના દર્શન કરાવીશ તમને. અને કમેન્ટમાં લખજો જય ગૌરમિતાઈ. અને શ્રીમાન પરમધામ પ્રભુએ જે કથા કરી છે, હું તો એમનો ફેન થઈ ગયો. બધું જ એમને મોઢે યાદ. અને એના પછી અમે ગયા ભક્તિ સિદ્ધાંત પ્રભુપાદના ભજન કુટીરમાં, એમની પાદુકા, અને અહીંયા બેસીને તે ભજન કરતા. એમની કૃપાથી અહીંયા તેમને ગોવર્ધનની સ્થાપના કરી. ગોવર્ધનની સાથે સાથે શ્યામકુંડ, રાધાકુંડ બંનેના દર્શન તમને અહીંયા ઇઝીલી થઈ જશે. એક શુદ્ધ ભક્તની કૃપાથી તમારા ને મારા જેવા બદ્ધ જીવીઓ માટે શ્યામકુંડ, રાધાકુંડ, ગોવર્ધન, ભગવાન કૃષ્ણની લીલા તે અહીંયા જ શુદ્ધ ભક્તની પ્યોરિટી, શુદ્ધતાથી તે પ્રસ્તુત કરી શકે આ ભૌતિક જગતમાં, જેથી તમને ને મને લાભ મળે. પછી ગયા મુરારી ગુપ્તાના ઘરે. આ પોતે હનુમાનજી હતા તેમના પ્રીવિયસ લાઈફમાં અને તેમના ઘરમાં રામ, લક્ષ્મણ, સીતા મૈયાના વિગ્રહની સ્થાપના કરેલી હતી અને આખી રામ લીલા જે છે ત્યાં ઉપર ડાયોરામા રીતે દર્શાવેલી હતી. હવે આ ડાયરામાં જોતા અને કથા સાંભળતા મેં જોયું તો તારકા તો અહીંયા દીવારમાંથી બહાર આવી ગઈ હતી અને એકદમ ડરાવની હતી, પણ નીચે જોયું તે રામજી તીર મારીને એને મોકલી દીધી. ચૈતન્ય મહાપ્રભુના ટાઈમમાં એક રાજા હતા ચાંદ કાઝી, જેમની છે આ સમાધિ. ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી તે પરમ વૈષ્ણવ બની ગયા હતા અને બધા જ વૈષ્ણવો તેમની સમાધિ ઉપર પ્રણામ કરવા જરૂર આવજો બધા. નેક્સ્ટ વ્લોગમાં મળીશું. હરિબોલ.